તારીખ 18/12/2000 અમરેલીમાં દીકરાનું ઘર એ વૃદ્ધાશ્રમ સંસ્થામાં નવા બંધાયેલા હોલના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. બધા જ સભ્યજનો, પ્રસિદ્ધ સાક્ષાત ભાઈ શ્રી વસંતભાઈ પરીખ, સજ્જનો અને બહેનો, જીવન 5 વ્યવસ્થાઓથી ચાલે છે. જો 5 વ્યવસ્થાઓ બરાબર હોય તો કોઈ માણસ દુઃખી ના થાય, અને જો 5 વ્યવસ્થાઓ અવ્યવસ્થિત હોય, કરોડ પ્રયત્ન કરીને તમે કોઈને સુખી ન બનાવી શકો. એક મુદ્દો યાદ રાખજો, સુખનું મૂળ વ્યવસ્થા છે. તમે લાખ પ્રયત્ન કરો, તમે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો કે સમાધિ પ્રાપ્ત કરો કે બીજું કંઈ પ્રાપ્ત કરો કે ગમે એટલા કર્મકાંડ કરો, પણ જો વ્યવસ્થા નહીં હોય તો તમે દુઃખી થવાના. સુખનું મૂળ જ વ્યવસ્થા છે. આ આખી સભા જો વ્યવસ્થિત હોય તો તમને સભાનું સુખ મળી શકે, પણ જો સભા અવ્યવસ્થિત થઈ જાય તો સભાનું સુખ ના મળી શકે. તમારું ઘર, તમારું શરીર, તમારી દુકાન, તમારી ફેક્ટરી, તમારી પેઢી, તમારું ટ્રસ્ટ, આ બધું એક વ્યવસ્થાને આધીન ચાલે છે. એટલે 5 વ્યવસ્થાઓ યાદ રાખજો. જે સૌથી પહેલી અને સૌથી જે મહત્વની વ્યવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા, કુદરતે એક વ્યવસ્થા કરેલી છે. પછી જે બીજા નંબરની વ્યવસ્થા આવે છે એ ધાર્મિક વ્યવસ્થા છે. ધર્મ એક વ્યવસ્થા કરતો હોય છે. એના પછી જે ત્રીજી વ્યવસ્થા આવે છે એ સમાજ વ્યવસ્થા આવે છે. સમાજ એક વ્યવસ્થા કરતો હોય છે. એના પછી જે ચોથી વ્યવસ્થા આવે છે રાજ વ્યવસ્થા છે. રાજ એક વ્યવસ્થા કરતું હોય છે. અને 5મી અને છેલ્લી અને ફરી પાછી મહત્વની જે વ્યવસ્થા છે એ સ્વ વ્યવસ્થા છે. પોતાના દ્વારા પોતાના માટે કરેલી વ્યવસ્થા. આ 5 વ્યવસ્થાઓથી જીવન સુખી થતું હોય છે. તમે કુદરતી વ્યવસ્થાની વાત તમને કરું, તમે ચારે તરફ જુઓ, કુદરતે કંઈક વ્યવસ્થા કરી છે અને ગજબની કરી છે. જો મારી વાત ઉપર તમને વિશ્વાસ હોય તો ઈશ્વરને ખોળવા કદી ન નીકળશો. હિમાલય ન જશો. હા, હિમાલય જોવા હિમાલય જજો. હિમાલય જોવા જેવો છે. તમે જૈન હો કે હિન્દુ હો કે મુસ્લિમ હો, 3 વસ્તુઓ જિંદગીમાં જરૂર જોજો. એક હિમાલય જોજો. તમે શિખરો જોઈને તમને એમ થશે કે આ શું રચના છે. પછી સમુદ્ર જરૂર જોજો. સૌરાષ્ટ્ર તો સમુદ્રના કિનારે છે એટલે સૌરાષ્ટ્ર માટે ને શાયર કહે છે. પણ અકબરે સમુદ્ર નહીં જોયેલો. એ દિલ્હી રહેતો હતો અને એને સમુદ્ર નહીં જોયેલો. જિંદગીમાં એકવાર દરિયો જોજો. અફાટ પાણી 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 પાણી. કોણે આ પાણી ભર્યું છે? કઈ ટાંકીમાંથી લાવ્યા? ક્યારે ભર્યું? અને કરોડો વર્ષ પછી એ ખૂટતું કેમ નથી? કરોડો વર્ષથી એ ભર્યું છે. અને જિંદગીમાં એકવાર રણ જોજો. રણ એટલે આપણા ત્યાં તીર્થો જે ગોઠવ્યા છે ને આ રીતે ગોઠવ્યા. તમે બદ્રી કેદાર જાઓ તો તમને હિમાલય જોવાનો મળે. તમે દ્વારકા કે જગન્નાથપુરી જાઓ તો તમને સમુદ્ર જોવાનો મળે. અને રણમાં પણ હિંગળાજ માતા બલુચિસ્તાનમાં રણમાં ચાલ્યા ગયા. ત્યારે પાકિસ્તાન નતું થયું ત્યારે લોકો હિંગળાજ માતા જતા. જૈનો ભલે જૈન ધર્મ પાડે, પણ કુળદેવીઓ તો ઘણી મળતી આવે છે. આજે પણ કચ્છના રણમાં કે બીજા રણમાં તમે જાઓ, તમને એમ લાગે કે આ શું છે?
દિશા જ ના ખબર પડે, ચારે તરફ બધું એક સરખું લાગે. અને એની સાથે એક બીજી વાત પણ તમને કહું છું. ઘણા માણસોના જીવન રણ જેવા હોય છે. જેમ રણમાં કંઈ ના હોય એમ એના જીવનમાં પણ કશું જ ના હોય, કંઈ જ ના હોય. કોઈ સગું નહીં, કોઈ વાલું નહીં, કોઈ મિત્ર નહીં. એકલું માણસ, એકાકી માણસ ભરેલી મુંબઈમાં, ભરચક કલકત્તામાં જીવન જીવે છે, પણ રણમાં જીવન જીવે છે. કુટુંબ એક બગીચો છે. 5 ભાઈઓ, 5 ભાઈઓની પત્નીઓ, એમના બાળકો, આ એક બગીચો છે. જેને આવો બગીચો નથી એને પૂછી જુઓ, એનો ચહેરો જ્યારે જુઓ ત્યારે ઉતરેલો. રોટલા ખાવાથી ચહેરો તાજો નથી થતો, ભલે લાડવા ખવડાવવાનું. માણસના ચહેરા ઉપર જે તેજ આવે છે, જે નૂર આવે છે, ઊંઘથી આવે છે, મારા છે, મારા છે, મારા છે. ઘણાના જીવન તમે જોજો રણ જેવા. એવા રણ જેવા જીવન માટે એક નાના સરખા ઉપાય તરીકે આ વૃદ્ધાશ્રમ છે. એકલો વૃદ્ધ, એકલી વૃદ્ધા, એકલી ડોશી, ઉપર આકાશ ને નીચે ધરતી, કોઈ નથી. અમુભાઈએ કહ્યું નાના નાના એવું નહીં છે. તમારો એક દીકરો કલકત્તામાં બેઠો બેઠો અહીંયા અમરેલીમાં તમારી ચિંતા કરે છે. સગા દીકરા જયારે દીકરા ના થતા હોય, સગી માં જયારે માં થવા તૈયાર ના હોય, ત્યારે એક માણસ કહે છે હું ઘણાનો દીકરો થઈશ. અને એક શુભેચ્છામાંથી આ સંસ્થાનો જન્મ થયો, દીકરાનું ઘર. અમારે અમદાવાદમાં એક માનું ઘર છે, એક બહેનો માટે છે, વૃદ્ધ ડોશીઓ માટે નહીં. બહાર બ્રહ્મભટ્ટે બનાવેલું છે. મારી પાસે આવ્યા, મને કે મહારાજ યજ્ઞ કરું છું અને તમે યજ્ઞમાં આવો. મેં કહું હું નહીં આવું. મને કે કેમ? મેં કહું હું માનતો નથી, હું નવા યજ્ઞમાં માનું છું. કેમ નથી માનતા? મેં કહું તું કેમ? મને જવાબ આપ. એ 3 દિવસમાં જે કઈ કર્મકાંડ થશે એમાંથી શું મળવાનું, સમાજને શું મળવાનું? ધર્મગુરુ છે ને એ ગાડીના પાછળ જોડાયેલો ઘોડો ના હોવો, જે આગળ જોડાયેલો. જો એ પાછળ જોડાયેલો હશે ને તો ગાડી જ્યાં લઈ જશે ત્યાં એ ઘોડો જશે. શેઠને ગમે આપણે કરવું, લોકોને ગમે આપણે કરવું, ના ગમે એ બોલવું નહીં, ના ગમે એ કરવું, તો ધર્મની દુર્દશા થઈ જશે. હા, તું એક રોજી યજ્ઞ કર તો હું આવું. આ દેશ બેકાર, નવજુવાનો બેકાર કરે છે. એમને રોજી આ 5, 25, 50, 100, 200 માણસો. મારી દીકરીઓ, મારી બહેનો, ઘરમાં લડાઈ થાય, ઝઘડો થાય, કંકાસ થાય, આવેશમાં ને આવેશમાં ઘર છોડીને નીકળી પડે. નીકળી તો પડે, પણ હવે એને જવું ક્યાં? પગ મૂકવાની ક્યાં જગ્યા છે? આપણે હજારો મંદિરો કર્યા છે, હજારો બધી કેટલી સંસ્થાઓ કરી છે, પણ એ કુવે પડવા નીકળેલી કોઈ સ્ત્રી છે એને પગ મૂકવાની જગ્યા કરી છે. એને આપણે પગ મૂકવાની જગ્યા નથી. એને તો કુવે જ પડવાનું. રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે ગુજરાતમાં, એકલા ગુજરાતમાં સરેરાશ. અમેરિકામાં એકે નથી મળતી. ભલે આપણે કહીએ કે એમને સંસ્કૃતિ નથી, પણ ત્યાં એકે નથી મળતી. કારણ કે એને પગ મૂકવાની જગ્યા છે. એ હોટલમાં જઈને રહી શકે છે, જોબ કરી શકે છે, ધંધો કરી શકે છે, 2 પૈસા કમાઈ શકે છે, પોતાના પગ ઉપર ઉભી રહી શકે. અને કે તમે મને બહુ સરસ વાત કરી, પણ હવે આ તો બધું છપાઈ ગયું, બધું નક્કી થઈ ગયું છે. હું નહીં આવું, ના કહે. કોઈને અશ્રદ્ધા થતી હોય તો થાય, કોઈને તિરસ્કાર થતો હોય તો થાય, કોઈને ઘૃણા થતી હોય તો થાય, પણ જે તમારો સિદ્ધાંત હોય, જે તમારો આદર્શ હોય, એ આદર્શમાં તમે મક્કમ રહો તો તમે સાચા. અને જો તમે લોકોના રવાડે ચડો, અરે રે લોકો શું કહેશે, તો લોકો તમને વિદૂષક બનાવી દે. લોકો બધા ભેગા થઈને
જામનગરને વિદૂષક બનાવીને નચાવા લાગે. તમિલનાડુમાં એક બહુ મોટા સંત થયા, એમનું નામ તિરુવલ્લુવર. તમે નામ સાંભળ્યું હશે, તિરુવલ્લુવર. ગજબના થયા, મસ્તીમાં, કુદરતની મસ્તીમાં એ મસ્ત છે ને. એક ખેતરમાં સૂતા છે, માટીમાં સૂતા છે. 3, 4, 5 પાણીયાળીઓ પાણી ભરવા માટે બાજુમાંથી રસ્તો જાય. 4, 5 બહેનો છે, બોલતી બોલતી એક બીજું બધું પણ યાદ રાખજો. પહેલા બહેનોને આખો દિવસ ઘરમાં પૂરી રાખતા, બહાર ના નીકળાય, બોલાય નહીં, ઊંચા અવાજે બોલાય નહીં. અંદર બધું ભરેલું હોય ને, માંડ બેનપણી મળે તો ધાડ 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 બધું નીકળવા પડે. 24 કલાકનું અઠવાડિયાનું બધું રોકી રાખ્યું હોય. ઉપર 2 મણનું ભેડું હોય તો ભલે બહાર લાગે, પણ બધું એમાં એક બેન બહુ બોલો બોલ 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 કરે. એની નજર પડી પેલા સંત ઉપર, અને સંત કૂતેલા તો ખરા, પણ ઓશિકા તરીકે માટીનો એક ઢેફું રાખે, માથું ઊંચું રાખવા માટે. એ પેલી બેન છે ને કે છે, જોયું જોયું, હમણે ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, બધું છોડ્યું, પણ ઓશિકો ના મળ્યું તો છેવટે માટીનું ઢેફું રાખ્યું. માટીના ઢેફા વિના ચાલ્યું તો નહીં ને. એ પેલો સાંભળે છે સૂતો અને એને લાગ્યું વાત તો ખરી કે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, એ વાતમાં ખોટું લગાડે એને સંત ના કહેવાય. વાતમાં ખોટું લગાડે એવું બોલેલું હોય તો પણ જે એનો સવડો અર્થ કરે એને સંત કહેવાય. એ વાત તો ખરી કે છે. જો મેં કઈ ગાદલું નથી બાંધ્યું અને હું ધૂળ ઉપર સૂતો છું, પછી મારે ઓશિકો રાખવાની શી જરૂર છે, ઢેફાની શી જરૂર છે, કાઢી નાખી. એ તો બેનો કઈ કુએ પાણી ભરીને પછી વળતા આવી, એની એ બેનની નજર પડી, ઢેફું કાઢી નાખ્યું. જો કે ઘર છોડ્યું, બહાર છોડ્યું, પરિવાર છોડ્યો, બધું જ છોડ્યું. આટલી એમની વાત કરી કેવું ખોટું લાગ્યું, ઢેફું કાઢી નાખ્યું. હવે પેલો વિચાર કરે છે કે આ નથી મને ઢેફું રાખવા દેતા કે નથી કાઢવા દેતા. આજ સુધી દુનિયાને કોઈ રાજી કરી શક્યું નથી. રામે નહીં ને કૃષ્ણે નહીં ને બુદ્ધે નહીં ને મહાવીરે. દ્વારકાની જનતાને કૃષ્ણ રાજી નતા કરી શક્યા, કોઈ રાજી નથી કરી શક્યું. એટલે તમે તમારી રીતે હઠીલા ના બનો, જિદ્દી ના બનો, પણ જે પોઈન્ટ છે એમાં તો તમારે મક્કમ રહેવું છે. હું ગયો તો મને ફાયદો 2-5 પછી 50 રૂપિયા આપો, ગુરુ તરીકે બેસાડો, જય જયકાર, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો. કેટલા વર્ષોથી તમે આ બોલો છો, પણ એનો અર્થ જ સમજતા નથી. અધર્મ કા નાશ હો બોલો છો અને ધર્મનો નાશ કરી રહ્યા છો, અને ધર્મ કી જય હો બોલો છો ને અધર્મ કી જય કરી રહ્યા છો. 2-3 વર્ષ થયા ને માણસ ફરી આવ્યો મારી પાસે અને કે બાપુ એ તો હવે જે આદર્યું હતું એ તો પૂરું કર્યું, પણ તમે મારા મગજમાં બેસી ગયા, મને ઊંઘવા નથી દેતા ને વિચારો આવ્યા. એટલે મેં નક્કી કર્યું છે મારે એક માનું ઘર બનાવવું. માનું ઘર. કેમ કે તમે નતા કહેતા, હવે પતિ પત્ની લડ્યા છે, સાસુ લડ્યા છે, એકદમ આવેશમાં આવી ગયા છે. હવે એ છોકરીએ ઘર છોડી દીધું છે, છોડીને જાય, આખો દિવસ ગમે ત્યાં અજવાળામાં ફરે, પણ સાંજ પડે હવે સાંજે જવું ક્યાં? રાષ્ટ્રે કોઈ વ્યવસ્થા નથી કરી, ધર્મે કોઈ વ્યવસ્થા નથી કરી, સમાજે કોઈ વ્યવસ્થા નથી કરી હોય તો મને બતાવો. અને એના કારણે હિન્દુ પ્રજાની હજારો સ્ત્રીઓ છે ખોટા માણસોમાં ઝડપાઈ જાય, પછી રેલવે સ્ટેશનના બાંકડે બેઠી હોય, એસટી સ્ટેન્ડના બાંકડે બેઠી હોય. અને પેલો જે ગીધ છે ને ગીધ, એમને ખબર પડી જાય કે આ એકલી બેઠી છે, ધીરે ધીરે એની પાસે આવે અને મીઠી વાતો કરે. ચાલો બેનો, ચાલો તમારી વ્યવસ્થા તમને લઈ જઈએ, આમ કરી. હવે એને ક્યાં, એને કશું સૂચતું નથી. અને પછી એને લઈ જાય ને ઠેઠ મુંબઈ ભેગી કરી દે, આખું જીવન બરબાદ કરી નાખે.
આખું જીવન બરબાદ થયું. એક બીજો મુદ્દો મારો, તમને ગમે કે ના ગમે, તમને ગમે કે ના ગમે, જે ઈગો વાળી સ્ત્રી હોય, વાત વાતમાં જેને ખોટું લાગતું હોય, માઠું લાગતું હોય, એને વિકલાંગ સમજીને, અપંગ સમજીને પુરુષે એને સાચવવા. એનો હાથ સારો છે, પગ સારા છે, બધું સારું છે, પણ એક અંદર ખોડ છે. જેમ તમે બીજા વિકલાંગને સાચવો છો એમ એને સાચવવા. તમારે એના જેવું નહીં થવાનું. અને એવી જ રીતે હું બહેનોને કહું છું, એવી જ રીતે તમારે આ મગજના વિકલાંગ પુરુષોને સાચવવા. પેલી શારીરિક વિકલાંગતા છે એટલી ખરાબ નથી જેટલી આ મગજની વિકલાંગતા છે એ ભયંકર પરિણામ લાવીને ઉભી કરી દેતી હોય છે. એટલે ઘણાનું જીવન તમે જોજો રણ જેવું હોય છે. કેટલાક માણસોની ખાસિયત હોય છે કે રણમાં લીમડી બનાવી દે, અને ઘણા લોકોની ખાસિયત હોય કે નંદનવનને રણ બનાવી દે. એમના પગલા પડ્યા નહીં કે આખું નંદનવન હોય તો રણ, સારામાં સારી ફેક્ટરી હોય તો બંધ પડી જાય, સારામાં સારું ટ્રસ્ટ હોય તો તૂટી પડે, પણ એમના પગલા થવાના. ભાઈ શ્રી અંબુભાઈએ કલકત્તામાં બેઠા બેઠા મગજમાં કર્યું કે કેટલા લોકો દુઃખી થતા હશે, મારે એમના માટે કંઈક કરવું છે. બહુ સરસ વાત એમણે મને કરી. મને કે અમને લાખ આપ્યા, અમને આટલા લાખ આપ્યા, અમને આટલા લાખ આપ્યા. મેં ખુદા ના, અંબુભાઈમાં લેવાની પાત્રતા હતી એટલે લોકોએ આપ્યા, નહીં તો પૈસો ના. આ તો બધા પાક્કા વાણિયા જોવે કે અમારું આપેલું લેખે લાગશે કે કેમ. પાટીદાર આપી દે, પાટીદારને કઈ એવું બધું જોવાનું ના હોય. એ તો હજુ 5 વર્ષ 50 વર્ષ 100 વર્ષ બધો વિચાર કરે પછી એમ લાગે કે ના બરાબર છે તો જ. એટલે યાદ રાખજો, જે પહેલી વ્યવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા છે. હું તમને એક બહુ સલાહ આપું છું કે તમે કદી પણ કુદરતના દ્રોહી ન થશો, નહીં તો દુઃખી દુઃખી થઈ જશો. કુદરત જેવો કોઈ મિત્ર નથી, અને કુદરતને જો દ્રોહી બનાવી તો એના જેવો કોઈ દુશ્મન નથી. તમે ઊંઘતા નથી, કુદરત તમને ઊંઘાડે છે. તમારી તાકાત વાત જાગી જુઓ. કેટલી તાકાત, કલાક 2 કલાક 3 કલાક 4 કલાક. ટ્રકના એક્સિડન્ટ કેમ થાય છે? જોખું આવી જ જાય છે. પેલી કુદરતે અંદર વ્યવસ્થા કરી છે. અમુક ટાઈમ થાય એટલે ઊંઘ આવી જ જાય. તરસ લાગે, ભૂખ લાગે છે. આખું શરીર એક વ્યવસ્થા છે, પૂરી વ્યવસ્થા છે, પૂરી એક વ્યવસ્થા છે. એને પુરુષ બનાવ્યો, એને સ્ત્રી બનાવી, એમાંથી આગળનો સંસાર એને બનાવ્યો. એ આખી વ્યવસ્થા એક મોટામાં મોટું અલિખિત શાસ્ત્ર, અલિખિત શાસ્ત્ર. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી. જે લોકો કુદરતના વિરુદ્ધમાં પડ્યા દુઃખી દુઃખી થઈ ગયા, એ ટુ ઝેડ દુઃખી થઈ ગયા. એટલે જિંદગી છે એમાં જે 5 વ્યવસ્થાઓ છે એમાં પહેલી વ્યવસ્થા છે કુદરતી વ્યવસ્થા છે. પશુ પક્ષીઓ ના તરફ ધ્યાન દો. એમનું આખું જીવન વ્યવસ્થિત છે, આખું જીવન વ્યવસ્થિત. તમે એ જીવન ના જોશો, એમને કોઈ શાસ્ત્રની જરૂર નહીં, કોઈ સપ્તાહની જરૂર નહીં, કોઈ ગુરુની જરૂર નહીં. કદી તમે એવું કોઈ વાર લોકોને એવું કહેતા સાંભળ્યા, હા ચાલો ને આ ગામની બધી ભેંસો બગડી ગઈ છે ને તો એક સપ્તાહ કરાવીએ. જોકે મોટા ભાગે ભેંસો આગળ જ સપ્તાહ કરતી હોય. કે કાગડા બગડી ગયા છે કે કૂતરા બગડી ગયા છે. કાગડા નથી બગડ્યા, કૂતરા નથી બગડ્યા, ગાયો નહીં, ભેંસો, કશું બગડ્યું નથી. એક માત્ર માણસને જ સુધારવાની જરૂર પડતી હોય, બાકી બધું બરાબર. અને એનું એક જ કારણ છે કે કુદરતી શાસ્ત્રો પર જીવન જીવે. એનું સંપૂર્ણ જીવન નેચરલ છે, કુદરતી વ્યવસ્થિત જીવન જીવે છે. ખરાબમાં ખરાબ પક્ષી કયું છે? લોકો ગીધને કહે છે. ગીધ, હું તને રિસર્ચ કરવાનું કહું છું. ગીધ કદી માણસોને હેરાન નથી કરતો. એ તમારી છત ઉપર એ નહીં કરશે.
એ તો ઉપર ઉઠ્યા કરે છે, કોઈ મરેલું, કોવાતું, ગંદકી કરતું, એ તો મ્યુનિસિપાલિટી છે, કુદરતે બનાવેલી મ્યુનિસિપાલિટી છે. જો એ ન હોય તો દશા શું થાય? જંગલ ચોખ્ખું છે, જંગલમાં કેટલાય પ્રાણીઓ રોજ મરે છે, પણ પેલું ગીત, પેલા હાઈના, એ આખી મ્યુનિસિપાલિટીનું કામ કરે. કેટલા ઉપકારી છે, કેટલા. અને આપણે કઈ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. અમારે રામાયણમાં તો ગીધનું એક બહુ ઉદાત્ત પાત્ર છે, જે રાવણની સામે લડ્યું અને સીતાજીને છોડાવવા માટે ઠેઠ સુધી એને વફાદારી રાખી. આખી એક વ્યવસ્થા, પૂરી વ્યવસ્થા. પણ મારે એ બધી ચર્ચા નથી. પણ માણસ પશુ નથી કે માત્ર કુદરતી વ્યવસ્થા ઉપર જ જીવે. માણસ પશુ નથી. હા, માણસ ઘણા વર્ષો પહેલા જયારે ગુફામાં રહેતો હતો, જયારે જંગલી દશામાં રહેતો હતો, ત્યારે માત્ર કુદરતી વ્યવસ્થામાં. પછી એની એક બીજી વ્યવસ્થા થઈ, ધર્મ વ્યવસ્થા. ધર્મ પ્રગટ્યો, ધર્મનો પ્રાદુર્ભાવ થયો, લોકોએ એનો પ્રચાર કરવા માંડ્યો. અને પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, એની વ્યાખ્યા છે. એક સિંહ જયારે હરણને મારે છે, એને ખબર નથી કે હું પાપ કરું છું. એ પાપ નથી કરતો. તેને દાળ ભાત ખવડાવો, ખવડાવો. તમારી જે ભેંસ કરોડી છે ને મકાનમાં, ભેંસ કરોડી છે, આખો રાત પડે ને જીવડા એ લાઈટની રાહ જોઈને તૈયાર હોય. લાઈટ થાય તો જીવડા આવે તો એનું અન્ન ક્ષેત્ર શરૂ થાય. તમે ચોમાસામાં જોજો, લાઈટ કરીને 2-4-5 ભેંસ કરોડીઓ આવી જશે. આખા દિવસની ભૂખી છે, 2-4 ડેડકા આવી જશે. અને ડેડકાના પાછળ વળી સર્પ આવી જશે. કુદરતની વ્યવસ્થાને સમજો. તમે કરોડ પ્રયત્ન કરીને પણ પેલી ભેંસ કરોડીને દાળ ભાત નહીં ખવડાવી શકો, દૂધ નહીં પીવડાવી શકો. અને જો એ પીતી થઈ જશે તો બહુ મોટી અવ્યવસ્થા થઈ જશે. બહુ મોટી અવ્યવસ્થા થઈ જશે. આખું બેલેન્સ તૂટી જશે. જૈનો બેઠા છે મને માફ કરે, પણ જે વાત છે હું તમને કહું. અમારે દંતાલીમાં આજે અડધી જમીનમાં ખેતી નથી થતી. એટલા બધા રોજ આવ્યા છે ને, એટલા બધા રોજ આવ્યા છે, મોટા મોટા રોજ, બધું ખાઈ જાય છે. કોઈ એને રોકી નથી શકતું, કોઈ કઈ કરી નથી શકતું. હવે કરશો શું? આ ખેતી નહીં થાય, તમે કરશો શું? એટલે કુદરતી વ્યવસ્થા હતી. અમારે ત્યાં પ્રાચીન કાળમાં રાજાઓ, ક્ષત્રિયો શિકાર કરતા ને વધારાના જે જાનવરો છે, પ્રાણીઓ છે, એનું એક સંતુલન કરતા, એક વ્યવસ્થા કરતા. અને એનાથી ખેતી થઈ શકે, બધું થઈ શકે. મારે એ ચર્ચા નથી કરવી. પછી એક બીજી ધર્મ વ્યવસ્થા છે. ધર્મ વ્યવસ્થા શું છે? આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય. આ પાપ ને આ પુણ્ય કહેવાય. પણ ધર્મે ધર્મે પાપની વ્યાખ્યા જુદી ને ધર્મે ધર્મે પુણ્યની વ્યાખ્યા જુદી. અમે હિન્દુઓ ગંગાજીમાં નાવાને પુણ્ય માનીએ. અમારે તો એવું ને કે જેટલી નદીઓ એટલામાં ડૂબકા મારે જ રાખવા. નદી જોઈ કરે સ્નાન. પેલી બેને ભજન ગાય, નથી જવું ઘરમાં તીરથ ને ઘરમાં ધામ, મારે નથી જવું, એવું કઈ ગાયું. બહુ સરસ વાત છે. પણ એ ક્યારે ગવાય કે એકવાર આંટો મારી આવ્યા પછી ગવાય. તમે ના ગયા હોવ ને તો એમ થાય કે કાશી કેવું હશે, મથુરા કેવી હશે, ફલાણું કેવું હશે. એકવાર જોયા, આંટો મારી આવ, જાઓ. અને પછી તમે જ કહેશો ના હો, ઘર જેવું કોઈ તીર્થ જ નથી. અમે હિન્દુઓ ડગલે ને પગલે નાવામાં પુણ્ય માનીએ છીએ. કઈ કર્મકાંડ કરીએ તો જળ હાથમાં લેવાનું, પાણી મૂકો, પાણી મૂકો, પાણી મૂકો, પાણી મૂકો. હવે જૈન છે, પાપ નાવામાં પાપ માને છે. એક વાર નવ તો આટલું પાપ લાગે. સાધુઓ નાય, સાધ્વીઓ નાય, બેની વિરુદ્ધ વાત. અમારા વૈષ્ણવો છે, ઠાકુરજીને સારામાં સારો થાળ ધરાવવો હોય તો બટાકા, શકરિયા, કંદમૂળનો શીરો બનાવે ને ભગવાનને ખૂબ ધરાવે ને જમાડે. હવે બીજા એને પાપ માને છે, કઈ ખવાય જ નહીં. મુસ્લિમોની તો આખી વાત જ જુદી છે, બીજા લોકોની બધી વાત જ જુદી છે. ધર્મ એક ગૂંચવાળો છે, ગૂંચવાળો. જો તમે
વ્યાપક નોલેજ રાખીને બધું ચારે તરફથી વાંચવા માંડો તો ગૂંચવાઈ જાવ. હા, ના વાંચો ને જે ઘરેડમાં હોય ઘરેડમાં ફર્યા કરો તો કઈ વાંધો ના આવે. પણ કાંચીના બળદમાં એમાં કશો ફરક નથી, એ ત્યાંનો ત્યાં જ ફર્યા કરતો હોય. એટલે અમારે ત્યાં એક બહુ સરસ વ્યાખ્યા કરી, બહુ સુંદર વ્યાખ્યા. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. એ ભાઈ 18 પુરાણોમાં જો સારનો સાર, તત્વમાં તત્વ કઈ ગ્રહણ કરવો હોય તો વ્યાસજીના 2 વચનો છે. કોઈનું ભલું કર, પરોપકારાય પુણ્યાય, એનું નામ પુણ્ય છે. પાપાય પરપીડનમ, અને કોઈને પીડા આપો તો એનું નામ પાપ છે. જોકે આમાં વ્યાખ્યાની જરૂર છે, પણ આખો મુદ્દો એક જ છે. એક જ મુદ્દો છે કે તમે જે પુણ્ય અને પાપ માનો છો એને તમે રિફાઇન કરતા એને માનવતાની કક્ષાએ લઈ આવો. મુસલમાનો એને સુફીઝમ કહે છે, અમે એને સંત માર્ગ કહીએ છીએ. એક હ્યુમેનિટી, એક માનવતાની કક્ષાએ લઈ આવો. અને એ કક્ષા શું છે? અમારી બુલ્લે શાહ ફકીર થયા પંજાબમાં, ગજબનો માણસ છે, ગજબ. એને કાફીઓ લખે છે, અને કાફીઓમાં એને એક જગ્યાએ લખ્યું છે, तेरा जी चाहे तो मंदिर को तोड़ दे और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी के दिल को मत तोड़. ઘણા લોકો છે ને તોડવા માટે જ જન્મ્યા હોય, ઘણા લોકો જોડવા માટે જન્મ્યા હોય. કાતરનું કામ છે ટુકડા કરવાનું. એને જિંદગીમાં હજારો ટુકડા કર્યા, સારામાં સારા તાકાના ટુકડા કરી નાખ્યા. અને 100નું કામ છે જોડવાનું. એ ટુકડાને જોઈને નિરાશ નથી થતી, હતાશ નથી થતી. એ કહે છે કઈ વાંધો નહીં, ત્યાં બધા ટુકડા કર્યા, પણ હું એને એવા જોડીશ ને કે એમાંથી સરસ મજાનો શૂટ થશે, શર્ટ થશે, પેન્ટ થશે, ફલાણું થશે, ફલાણું થશે. ત્યારે વિચાર કરો કે તમારી પાસે સારામાં સારો તાકો હોય અને કાતર હોય, પણ 100 ના હોય તો જીવન માત્ર ટુકડાનું નામ જીવન નથી. ઘણા લોકો આવે, પેલો કહે છે તું જો તોડવા માટે જન્મ્યો હોય તો એક મંદિર તોડી નાખ, એક મસ્જિદ તોડી નાખ. કારણ કે એને તો બનાવનારા ઘણા લોકો છે, એની સિમેન્ટ છે, એની ઈંટો છે, એના દાતાઓ છે. લેકિન કિસી કે દિલ કો મત તોડ, કોઈના હૃદયને ન તોડ. દિલ હી ખુદા કા ઘર હૈ. આ જે હૃદય છે ને એ જ ભગવાનનું મંદિર છે. જો કોઈનું હૃદય તૂટ્યું તો એને જોડનારી સિમેન્ટ આજ સુધી કોઈ ફેક્ટરી વાળાએ બનાવી નથી. એને ચડનારી ઈંટો કોઈ કડિયાએ કોઈ જોડી નથી શકતું. બસ તું આટલું કર, પછી તારે મંદિર જવું હોય તો જા, ના જવું હોય તો ના જા, નાવું હોય તો ના નાવું હોય તો ના. 11 કર, રોજણ કર, ન કર. અરે એ તો બધી ઉપરની વાતો છે. સુફીઝમ જે માનવતા, હ્યુમેનિટી છે, બસ આટલે જાય નથી. આટલું કર બહુ, અને આટલું ન કરે અને બાકીનું બધું કરે તો એ ધૂળ બરાબર છે. બાકી બધું કરતો હોય, આ ખરું કામ ના કરતો. હું તમને એક ખાનગીમાં વાત કરું છું. 50 વર્ષનો માણસ હોય અને 60, 65, 70 નો દેખાતો હોય તો તમારે આંખ મીચીને સમજી લેવાનું કે એના ઘરમાં કોઈ લોહી પીનારું માણસ છે. એના ઘરમાં કોઈ લોહી પીનારું માણસ છે. અને એ માણસ રોજ ભલે ને મંદિરના આટા મારતું હોય, ઉપવાસ કરતું હોય, અઠઈ કરતું હોય, અરે પણ લોહી પીવાનું બંધ કરીને પછી આ બધું કરવું હોય. એક ધર્મની વ્યવસ્થા છે. ધર્મે એકને પતિ બનાવ્યો, ધર્મે એકને પત્ની બનાવી, અને બેયને વ્રત આપ્યા. હવે બંને એકબીજામાં સંતુષ્ટ રહે તો સુખી સુખી થઈ જશો. રામને સીતા અને સીતાને રામ. પછી 1000 શૂર્પણખાઓ આવે કે 1000 રાવણો આવે, સોનાની લંકા લઈને તો ધૂળ બનાવે. તો તમે યોગમાંય સુખી થશો, વિયોગમાંય સુખી થશો, જીવતાય સુખી થશો ને મરતાય સુખી થશો.
ભારતમાં બે પ્રકારના મહાપુરુષો થયા છે. બે પ્રકાર. એક ધરતી ઉપર ચાલનારા, એક આકાશ ઉપર ઉડનારા. જે ધરતી ઉપર ચાલનારા થયા ને બહુ થોડા થયા છે, અને આકાશ ઉપર જે ઉડનારા એ ઘણા થયા. આકાશ ઉપર જે ઉડનારા છે ને એમણે ધરતીનો કોઈ પ્રશ્ન ઉકેલ્યો નહીં. ધરતીના પ્રશ્ન પર ધૂળ નાખી. કોઈ કહ્યું, મહારાજ આ છો બેકાર છે ને નોકરી નથી. અરે નોકરી શું કરો છો? પરલોકનું કલ્યાણ કરો ને, આત્માનું કલ્યાણ કરો ને. તો હવે પણ કલ્યાણ કરવું તો કેવી રીતે કરવું? કે આવો દીક્ષા આપી દો, બધું પતી જશે. આ પરલોકની વાતો છે. ભારતમાં પરલોકના પ્રશ્નો ઘણા ઉકેલાયા, આ લોકનો નહીં. આ લોકનો એક પ્રશ્ન. એક ચાણક્ય થયો જે ધરતી ઉપરનો માણસ. ધરતી ઉપર એક સરદાર પટેલ થયા જે ધરતી ઉપરના માણસ. ગાંધીજી એ ધરતી ઉપરના માણસ હતા, પણ થોડુંક આકાશમાં ઉડનાર રહ્યા. એટલે સરદારને જેટલા લોકો યાદ કરે એટલા ગાંધીજીને યાદ નથી કરતા. ચાણક્ય લખ્યું છે. હું તમને ભલામણ કરું છું, ચાણક્યને જરૂર વાંચ. સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય, સ્વદારે ભોજને ધને, ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, અધ્યયને જપદાનયો. એ ભાઈઓ, 3 જગ્યાએ સંતોષ કરવો અને 3 જગ્યાએ અસંતોષ કરવો. સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય, સ્વદારે પોતાની પત્ની, પોતાના પતિ, એ જે હોય જેવી હોય સુખ એમાં જ. બાજુના ખેતરમાં બહુ સરસ ઘાસ ઉગ્યું છે, લીલું છમ છે, પણ એ ખેતરમાં મોઢું ભરવા ના જવાય. અને જો એ ખેતરમાં મોઢું ભરવા જશે તો એ હરાડું ઢોર કહેવાશે. અને હરાડા ઢોરના ગળામાં નવલખો હાર ના હોય, ડેરો હોય, ડેરો. જોયું પેલા પગે આમ વાગ્યા. તું તારા ખેતરમાં ચર, તને ચરવાની છૂટ છે, પણ પોતાના ખેતર. સ્વદારે ભોજને ધને, ભોજનમાં અને ધનમાં પુરુષાર્થ કર્યા પછી, તમારા સંપૂર્ણ પુરુષાર્થ પછી જે તમને પ્રાપ્ત થયું છે એમાં સંતોષ કરો. પુરુષાર્થ કર્યા પહેલા નહીં તો એ તુષ્ટિ થાય. એને સંતોષ ના કહેવાય, એને તુષ્ટિ કહેવાય. એ દોષ છે. પછી એને સંતોષ કરો. મારા પ્રભુ કેટલું તે મને આપ્યું. અને તમે જોશો 25, 30, 40, 50 વર્ષ પહેલાનું જીવન જોશો તો આજે તો ભગવાને તમને ઘણું આપ્યું છે. એવા ઘણા માણસો હોય છે કે ઉપાડી ન શકે એટલું આપ્યું છે. એનાથી ઉપડતું નથી, પણ હજુ કહે છે થોડોક ભાર વધવા દો, થોડોક ભાર. અરે ઘટાઈ જઈશ, મરી જઈશ. બહુ ભાર વધી ગયો છે, કઈ વાંધો નહીં. આવો હોલ બાંધો ને, આવો આશ્રમ બાંધો ને, આવું દીકરાનું ઘર બાંધો ને. તમે જુઓ તો ખરા કેટલો આનંદ આવે છે. આ ફૂલોની માળા છે ને વજન નથી કરતી હોય લોકો પહેરે જ નહીં. ફૂલોની માળાઓ 50 પહેરાવી હોય તો આનંદ આવે, કારણ કે માળા છે. એવી રીતે પૈસો છે ને, પૈસો જયારે તમે સારા કામમાં વાપરો છો એ ધર્મ છે. ધર્મે કહ્યું, આ તું બાવડા વાળો મજબૂત માણસ છે, પેલો દુર્બળ માણસ છે, એની મદદ કર. 3 જગ્યાએ સંતોષ કરવા, પોતાની પત્નીમાં, ધનમાં, ભોજનમાં. ત્રિષુ ચૈવ ન કરતો, પણ 3 જગ્યાએ કદી સંતોષ ન કર. અધ્યયને, ભણવામાં સંતોષ નહીં કરવાનો. હવે બહુ ભણ્યા, હવે અમારે કઈ જરૂર જ નથી. એક સજ્જન આવ્યા, મને કે મેં ગીતા વાંચી કાઢી બધી. વાંચી કાઢી બધી એટલે ગીતા વાંચી કાઢવાની વસ્તુ છે. આખી જિંદગી એનું મથન કરો ને, જેમ જેમ મથન કરો એમ એમાંથી માખણ નીકળ્યા. પહેલી વાર ના નીકળે, અને 1000મી વાર વાંચો ત્યારે ઓહો, આમાં આટલો ભાવ છે. અધ્યયને જપદાનયો, ઈશ્વરનું સ્મરણ કરવામાં સંતોષ ન કરો. બહુ જપ કર્યા, હવે નથી કરવા. જેટલા બને એટલા કરો. જે તમારો ઈષ્ટદેવ હોય, કદી ઈષ્ટદેવને બદલો નહીં.
હિન્દુ પ્રજા ધર્મની બાબતમાં અત્યંત અસ્થિર પ્રજા છે. અમારા ઘણા ઓળખીતા એવા હોય છે 6 મહિને ધર્મ બદલે, 6 મહિને ઈષ્ટદેવ બદલે. હવે આ નથી અહીંના રહેવાના કે નથી અહીંના રહેવાના. હું સુઈગામમાં રહું, પાકિસ્તાનની બોર્ડર ઉપર, થોડા દુષ્કાળનું કામ કરીએ, થોડા જૈનો નખા. એમાં એક ઓળખીતા રોજ આવે, બધા બેસે. એની 16-17 વર્ષની દીકરી, અને એને કઈક ગાંડા જેવી થઈ ગઈ. મારી પાસે આવ્યો સજ્જન, મને કે બાપુ તમે કઈક જાણતા હોય તો કરો. મેં કોઈ તારી દીકરી નહીં લઈ આવું. એટલા બધા દોરા અને ધાગા અને પાદળિયા અને તાવીજ. મને કે આ પેલા પીર બાપજીનું છે, આ ફલાણાનું છે, આ ફલાણાનું છે, આ ફલાણાનું છે. 15-20 દોરા ધાગા બાંધેલા ગળામાં, હાથમાં. છોકરી સુકઈ કાંટા જેવી થઈ ગઈ. મેં કોઈ એક કામ કર, ઘેર જ્યાં ચક્કુ લઈ આવ. મને કે લીંબુ લેતો આવો. એને એમ કે મહારાજ કઈ મંતર છે. મેં કહ્યું લીંબુ જરૂર નથી, ખાલી એટલું ચક્કુ લઈ આવ. એ તો બિચારો દોડતો ગયો, ચક્કુ લઈ આવ્યો. એક સાથે બધા દોડા પકડીને મેં એના ઉપર ચક્કુ મૂક્યું. અરે કે જોજો, આ પીર બાપજી તો નિકંદન કાઢી નાખે એવા છે. મારું કાઢશે તારું? બધા કાપીને જમીન ઉપર નાખીને એના ઉપર મેં ચંપલ વાળો પગ છૂંદી નાખી. બોલે કે શું થશે તમારું? મેં કહ્યું મૂર્ખ, નવકાર મંત્રથી કોઈ મહાન મંત્ર નથી. તારા ઘરમાં રત્ન પડ્યું છે ને તું આ બધી દરગાહોમાં રખડતો થઈ ગયો છે. ઓમ નમો હરિહંતાણ. એને પછી સાયકોલોજી કરે, આ પ્યાલો રાખવાનો, પાણી અડધો પ્યાલો ભરવાનો, અને ત્યારે 11 માળાઓ નવકાર મંત્રની કરી અને આ પાણી છોકરીને પીવડાવી દેવાનું. ગયો. બીજા દિવસે સવારે આવ્યો. મને કે બાપજી આમ તબિયત તો સારી છે ને? કેવી દેખાય તને? એટલે મને ચિંતા હતી, આ બધા દોરા તમે એને ઉપરથી પાછું એના ઉપર જોડું મૂક્યું. 8-10 દિવસ થયા હશે. મને કે મારી દીકરી સારી થવા માંડે. 2-3 મહિના થતા થતા તો બિલકુલ ક્યોર થઈ, બિલકુલ સારી. અત્યારે તેના લગ્ન થઈ ગયા, બધું સારું થઈ. તમે એવા કેવા બેઈમાન છો કે વારંવાર તમારા ઈષ્ટદેવને પડતો મૂકીને, તમારો મંત્ર પડતો મૂકીને તમે આખી દુનિયામાં ફાંફા મારતા થઈ ગયા છો. એટલે પેલો ચાણક્ય છે, ત્રિષુ ચૈવ ન કર્તવ્યો સ્વદારે ભોજને ધને. અમે સંન્યાસી છીએ. હું ધારો જૈનને હું કોઈ વૈષ્ણવ મંત્ર આપી શક્યો હોત, કોઈ શિવનો મંત્ર આપી શક્યો હોત, કોઈ માતાનો મંત્ર આપી શક્યો. અમે કદી એવું કરીએ જેનો જે ઈષ્ટદેવ છે એ જ ઈષ્ટદેવને માનો. કારણ કે એક પરમાત્મા છે, બ્રહ્મ એક જ છે, પરમાત્મા એક જ છે. આનંદ ઘરના ભજન સાંભળો. આનંદ ઘરના ભજનની અંદર એક તત્વ, જૈન મુનિ થઈ ગયા, એક જ તત્વ છે. એ તો પછી કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે. મંત્ર મહાન નથી, શ્રદ્ધા મહાન છે. શ્રદ્ધા મહાન. બાકી ટેપ રેકોર્ડર મૂકી દો કશું ના થાય. આજકાલ તો ઘણું બધું ટેપ રેકોર્ડરથી ચાલતું હોય છે. ઈમાન મહાન છે. જપમાં તું સંતોષ ન કર, દાન યોગ, દાન દેવામાં સંતોષ ન કર. કૌરવોના પક્ષમાં રહ્યો કર્ણ, દુષ્ટ કૌરવોના પક્ષમાં રહ્યો, પણ કર્ણ છે એ અમર થઈ ગયો. કર્ણને કોઈ દુષ્ટ નથી કહેતો. નહીં તો દુષ્ટોના ભેગો પડ્યો હોય તો દુષ્ટ થઈ જાય. પણ કર્ણ મહાન છે. આપ્યા જ કર્યું, આપ્યા જ કર્યું, આપ્યા જ કર્યું. કૃષ્ણ કસોટી વિના મળે. મહાદેવજીને કસોટી ના હોય. અમારે ત્યાં 2 પેરેલલ 2 ધારાઓ છે. એટલે એને ભોળાનાથ કહેવાય, કૃષ્ણને ભોળાનાથ ના કહેવાય. ખબર પડે, જેજો તો ખરા. મહાદેવ ભોળાનાથ છે, પણ ભોળાનાથનું પરિણામ શું આવે? ભસ્માસુર પેદા થાય. ઉતાવળમાં આપી દે પછી પેલો ભસ્માસુર થાય. કૃષ્ણે કહ્યું, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કહ્યું, કર્ણ તું દાનેશ્વરી છે ને, દાતા છે ને? એવું લોકો કહે છે. તો આજ હું તારા પાસે માગવા આવ્યો છું, આપ મને કંઈક આપ. હવે તો રણમાં પડ્યો છે, તરફડિયા છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. આખી જિંદગી જે દાન જ દેતો રહ્યો. એને કહ્યું અત્યારે તો મારી પાસે કંઈ નથી. હા, નાના નાના છે, મારા દાંતમાં રેખો છે સોનાની.
એ રેખો હું તમને દાનમાં આપું. પછી પેલો પથ્થરો લાવ્યો તો દાંત તોડીને આપું તમને. ના, હું ના લાવી દઉં, તારે લઈ આવવાનું જા. હવે એ ગબડતો ઉઠી નથી શકતો, ગબડતો અને પોતાના દાંત તોડ્યા રેખો આપવા માટે. કૃષ્ણ તો કૃષ્ણ જ છે ને. કહ્યું ના, આ તો લોહી ખરડાયેલા દાંત છે, આ દાંત મારે ના ચાલે. કઈથી પાણી લાવો તો ધોઈ નાખું. ના, હું પાણી ના લાવું. અને એને બાણ મારી ગંગા પ્રગટીને ધોઈ અને કૃષ્ણને આપી. અને કૃષ્ણે કહ્યું તું અમાર લોકો તને કાયમના માટે યાદ આવશે. એ સોનું જ શું જેની કસોટી ના થાય. અને કસોટી શું જેમાં આખરી કસોટી ના હોય એને કસોટી કહેવાય. આપણે બધા દાતાઓથી રૂડા છે. આજે પણ કેટલાય કર્ણો હોય છે, પણ બધા કર્ણને કોઈ વ્યાસ નથી મળતા. આ કુટુંબ કલકત્તામાં રહે, મુંબઈમાં રહે, દૂર રહે અને ઠેઠ અહીં સુધી એમનો હાથ લાંબો થાય અને એક જ ઈચ્છા, માતાની ઈચ્છા પૂરી કરો. તારી માએ કહ્યું બેટા કંઈક સારું કામ કરજે. અને માતાની ઈચ્છા પૂરી કરવા માટે કંચનબા 5 ભાઈઓ આવે અને મન મૂકીને પૈસા. મને અંબુભાઈએ કહ્યું કે અમારે એકવાર લોકો છે કે દર વર્ષે 1 લાખ રૂપિયા દર વર્ષે આપો. હું તમને એક બીજી વાત કહું છું, તમે કદી ન બને તો 1 પૈસો ના આપશો, પણ કદી દાતાઓની નિંદા ના કરશો, દાતાઓને ઉતારી ના પાડશો. ઘણા લોકોને છે ને કુટેવ હોય, આપ્યું આ તો તકતી મૂકવા માટે આપ્યું, પણ લાઈને તારી એનાથી મોટી તકલીફ, એનાથી તારી મોટી તકલીફ. તો સારું છે, ઇતિહાસ છે, લોકોને ખબર પડે કે આ ફલાણાએ આપ્યું અને આ એની માતાની સ્મૃતિમાં આપ્યું, તો સારી વસ્તુ છે. કદી દાતાની નિંદા ન કરશો. એટલે એક બીજી વ્યવસ્થા છે, ધર્મ વ્યવસ્થા છે. ધર્મે એકને પતિ બનાવ્યો, એકને પત્ની બનાવી અને બંનેની એવી ગાંઠ વાળી દીધી કે બંનેના 2 શરીરમાં એક આત્મા. એને અદ્વૈત કહેવાય, અદ્વૈત. અમે એકવાર આખી બસ લઈને ભારતની યાત્રા કરવાની હતા. બહુ લાંબી વાત છે, પણ વચ્ચેની એક થોડીક નાની વાત કહી દઉં તમને. એમાં બિહારમાં એક નદી છે, એનું નામ જ છે કર્મનાશા. સવારમાં બસ ઉભી રાખી. મેં કહ્યું જો આ નદી આવી છે, હવે જેને નાવું હોય એ બધા તૈયાર થઈ જાઓ, કારણ નદીમાં જ નાવાનું મારે બધા. એટલે હું તો મારા કપડા લઈને તૈયાર થયેલો, બધાને કપડા તૈયાર કરવા માંડ્યા. મેં કીધું જો પહેલા સાંભળી લો, આ નદીનું મહાત્મ્ય એવું છે કે આ નદીમાં જે સ્નાન કરે એના બધા પુણ્ય બળીને ખાક થઈ જાય. આવી માન્યતા છે આજે પણ. એનું નામ જ કર્મનાશ. ગંગાજીમાં નાવ તો પાપ બળીને ખાક થઈ જાય, અને આમાં નાવ તો પુણ્ય બળીને. એના કારણે ખેડૂતો ખેતરમાં પાણી નથી લેતા. કઈ પાણી અડી જાય પાછું અમારો પુણ્ય બળી જાય. કોઈ નાવાથી પાપે નથી પડતા, કઈ પાણી અડી જાય પાછું અમારો પુણ્ય બળી જાય. કોઈ નાવાથી પાપે નથી પડતા, પુણ્ય નથી પડતા, કર્મ તો ભોગવે છૂટકો હોય છે. એટલે મેં કપડા મને કે મહારાજ તો તમે કેમ નાવા જાઓ છો? મેં કહું અમારે પુણ્ય હોય તો પડે ને. તમારે બધા કેટલા બધું પુણ્ય હશે એટલે તમે ટપો ટપ બધા કપડા મૂકી દીધા, ટપો ટપ બધા. મારી જોઈ 2-4 જણા 5 જણા તૈયાર થયા, ચાલો બાપજી તમારા સાથે અમે આવ્યા. અમે 4-5 જણા નાયા, પાછા આવ્યા. બીજા કોઈ નાયા નહીં. કે ના, આ તો આ યાત્રા કરવા આવ્યા છે, પુણ્ય બાળવા માટે આવ્યા છે. એટલે હા, હવે એક એવી બીજી નદી આવી, બધા લાઈન સર ઉભા રાખ્યા. મેં કીધું આ નદીનું મહાત્મા જુદું જ પાછું. મને કે શું મહાત્મા છે? બધા હાથમાં પાણી હોય, કપલ બધા 18 કપલ હતા, 18 દુ 36. આ નદીનું મહાત્મા એવું છે કે જેને આવતા જન્મે ફરી પાછા આના પતિ પત્ની રૂપમાં થવું હોય, એ અહીંયા પાણી મૂકે તો 7 જન્મ સુધી કીધું એના એ પતિ પત્ની. એ 18 માંથી 17 પાણી ફેંકી દે.
જન્મે માળ પાર પાડીએ છીએ, વળી પાછા આવતા 8 જન્મ ક્યાં વિવાદ? મેં કહ્યું તમારે મને કે બાપુ અમારે તો 14 જન્મ સુધી આ વાત થવું છે. મેં તો 14 જન્મ સુધી તવૈવ ભરતા જન્માંતરે કાલિદાસે લખ્યું છે, તું જ મારો પતિ થા. આ જન્મે નહીં, આવતા જન્મે જન્માંતરે તું નો તું અને પેલો કહે તું જ પત્ની થા. ત્યારે એનું અદ્વૈત, અને અદ્વૈત જે છે એનું નામ જ સ્વર્ગ છે. ઉપરનું નીચે સ્વર્ગ. ઝોપડામાં રહેતા હોય તો ઝોપડામાં, જ્યાં રહેતા હો આલિશાન મહેલમાં રહેતા હો અને બેયના ખટરા ગોળ બે પડદા ભેગા થયા, સમજી લેવા ઉપરથી નરક નીચે. ધર્મ એક વ્યવસ્થા કરતો હોય છે. સવારે ઉઠો, નાવ ધોવો, આ કરો, આ ખવાય, આ ના, આખી વ્યવસ્થા એક ધાર્મિક વ્યવસ્થા હોય છે. ફરી પાછું કહું છું કે ધર્મ કુદરતના નજીક હોવો જોઈએ. કુદરતી વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થા પરસ્પર વિરોધી ના હોવી. જો એ પરસ્પર વિરોધી હશે તો કુદરત જીતશે અને ધર્મ હારી જશે. ધર્મ નહીં જીતે. ધર્મ અને કુદરત બે મિત્ર છે. એના ઉપર એક સમાજ વ્યવસ્થા છે. સમાજે એક વ્યવસ્થા કરી, દીકરીને કરિયાવર આપો, આમ કરો, માતા પિતાને સાથે રાખો, આમ વગેરે વગેરે. એક સમાજ વ્યવસ્થા છે. કોઈમાં કન્યા વિક્રય છે, કોઈમાં હાટાપેટા છે, કોઈમાં કંકુને કન્યા છે, કોઈમાં બીજી વ્યવસ્થા છે, જાત જાતની વ્યવસ્થા. કોઈમાં વિધવા વિવાહ થાય છે, કોઈમાં નથી થતા, કોઈમાં બાળ લગ્નો થાય છે, કોઈમાં નથી થતા, કોઈમાં દિયર વટો થાય છે, કોઈમાં નથી થતા. આ ધર્મ વ્યવસ્થા નથી, આ સમાજ વ્યવસ્થા છે. ધર્મ તો એક જ છે. ઠેક તમે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી જુઓ તો એક જ ધર્મ એક જ છે, પણ સમાજ જુદા જુદા છે. સમાજ જુદા જુદા છે એટલે સમાજ વ્યવસ્થા જુદી જુદી છે. અને સમાજ વ્યવસ્થા જુદી જુદી હોવાના કારણે માણસ સુખીય થાય અને દુઃખીય થાય. એક બીજો મુદ્દો યાદ રાખજો. કદી પણ સંસ્કૃતિને સામાન્ય લેવલથી ઊંચી ન કરશો. જો તમે સંસ્કૃતિને બહુ ઊંચી કરશો તો એના બે દુષ્પરિણામ આવશે. પહેલું પરિણામ તો એ આવશે કે સમાજ ઢોંગી થઈ જશે, દંભી થઈ જશે, પાખંડી થઈ જશે. અને બીજું પરિણામ એ આવશે કે લોકો દુઃખી થશે. વિધવા વિવાહ ન થાય એ ઊંચી સંસ્કૃતિમાંથી આવે નહીં. અને પુરુષનો વિવાહ થાય તથા એ થાય, બીજો થાય, ત્રીજો થાય, ચોથો થાય, એને વાંધો નહીં. આ સ્ત્રીઓને 8 વર્ષે વિધવા થઈ હોય, એને એના પતિને જોયો પણ ન હોય અને 80 વર્ષ સુધી બિચારી ઘસરડા કર. હું તમને એક ભલામણ કરું છું, તમે જયારે બહુ સંસ્કૃતિના બણગા ફૂંકો તો એકવાર વિધવાની દ્રષ્ટિએ સંસ્કૃતિનું મૂલ્યાંકન કરો. જે સ્ત્રીઓને ચિતા ઉપર ચડાવી દેવામાં આવી, બંગાળમાં 70,000 સ્ત્રીઓ, ગુજરાતમાં એવું હતું. સતી પ્રથા, દેવદાસી પ્રથા, ફલાણી પ્રથા. તમે કદી આ નજરે સંસ્કૃતિને જોઈ? કદી તમારી વિધવા માને તમે જોઈ? વિવેકાનંદની માં વિધવા, અને એ વિધવાના આંસુમાંથી વિવેકાનંદમાં માનવતા પ્રગટ. બાપ વકીલ હતા, પણ ઉદાર હતા, પૈસા રહ્યા, દેવો મૂકીને મરી ગયા. વિવેકાનંદ એ જમાનાના BA અને સ્કોલર, બુદ્ધિશાળી, પણ નોકરી ના મળે. નોકરી ખોડીને થાકી, ઘરમાં ખાવાનું. આજે તો આપણે ઘણા સારા છીએ, ભૂખમરો નથી. હવે મારા આશ્રમમાં અન્ન ક્ષેત્ર ચાલે છે. 25 વર્ષ પહેલા રોજના 300 થી 350 માણસ જમવા આવતા. આજે 25-30. ક્યાં ગયા બધા માણસો જમનાર? નોકરીઓ વળગી, ધંધે વળગી. કોઈ મફતનું ખાવા નથી માંગતું. ખરાબ નજરે દુનિયાને ના જુઓ. થોડા કશે 1% હોય, પેલા 99% જુઓ. અમે કોઈને રોકતા નથી, પણ હવે કોઈ જમવા નથી આવતું. કારણ કે આ 25-30 વર્ષમાં એટલા ધંધા નીકળ્યા, એટલી રોજગારી નીકળી, એટલા બધા ઉદ્યોગો થયા, લોકો ધંધે વળગી. એ જમાનામાં વિવેકાનંદ સાંજે આવે, માં ભૂખી હોય અને એક મેં મિત્રના ત્યાં જમી લીધો, હા તો ચિંતા ના કરીશ.
અને કાકા છે એ રોજ રામકૃષ્ણની પાસે સત્સંગ કરવા જાય. અને વિવેકાનંદ નરેશને કે તું ચાલ, તું એ ચાલ કે ના મારે નથી આવું. ક્યાં છે ભગવાન? કીડીને કણ ને હાથીને મણ. મેં તો ક્યાંય જોયો નથી એવો ભગવાન, મારે નથી આવું. એક દિવસ બહુ મન આવ્યો ત્યારે એક શરતે ગયો, હું આવીશ ખરો, તમારા ગુરુ પગે નહીં લાગુ કે ના લાગ, તારી તું ના લાગ. છેલ્લે બેઠો વિરોધી ભાવથી, શ્રદ્ધા ભાવથી નહીં, વિરોધી ભાવ. અને રામકૃષ્ણ એની મસ્તીમાં જે આવ્યું એ કહેતા રહ્યા, સાંભળતા રહ્યા લોકો. પછી મળ્યા, ભેટ્યા. નરેને કહ્યું, તમે બહુ સમર્થ છો, મારે મોક્ષ નથી જોઈતો, મને 25 રૂપિયાની નોકરી અપાવી દો. 25 રૂપિયાની નોકરી અપાવી. મારી મા ભૂખી છે, હું મારી માનું પેટ નથી ભરી શકતો. અને રામકૃષ્ણ કહ્યું, બેટા તારે નોકરી જ જોઈએ છે, જા કાલી પાસે જા, કાલી પાસે જઈને માં લે આપો. અને નરેનને કાલી પાસે સ્તબ્ધ થઈ ગયો. આંખો આમની આમ રહી. 10-15 આંખમાંથી આંસુ ધાડ 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 ધાડ. 20 મિનિટે પાછો આવ્યો, નોકરી માગી. જયારે હું કાલી માતાની સામે ઉભો હતો ત્યારે કાલી મને કહી રહી છે, નરેન્દ્ર તો 25 રૂપિયાની મહેતાગીરી કરવા માટે નથી જન્મે. પેલા ગટરના કીડાની માફક લાખો માણસો જન્મતા હોય છે, મરતા હોય છે, પેટ 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 કરી કરી. તારે લાખોના પેટ ભરવા માટે મેં તને જન્મ આપ્યો છે. અને જો એ તારે કામ કરવું હોય તો પહેલા અગ્નિમાં તપ, ભઠ્ઠામાં તપ, નિવાડામાં તપ. તને ખબર પડે ભૂખ શું છે, બેકારી શું છે, બેરોજગારી શું છે. એટલે હું તને તપ આપું છું. બોલ તારે નોકરી જોઈએ છે કે લાખોના ઉદ્ધારક થવું છે? અને નરેન્દ્ર કહ્યું, હવે મારે નોકરી નથી જોઈતી. એ અનુભવમાંથી નરેન્દ્રે વાક્ય લખ્યું કે જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકતો હોય એવા ધર્મની મારે કોઈ જરૂર નથી. અને આગ તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. જે મંદિરોમાં 56 ભોગ ધરાતા હોય, સોનાના વરખ હોય ને સોનાના સિંહાસન હોય, પણ એક વિધવાનો ખાડો ના ભરાતો હોય, એક વિધવાને 5 રૂપિયાની સાડી ના અપાતી હોય, તે ધર્મને કરવો જોઈએ. ક્રિશ્ચનો આવી રીતે અહીંયા આવે. આપણે માનવતા ભૂલી ગયા. એટલે એક સમાજ વ્યવસ્થા છે. અને સમાજ વ્યવસ્થા કુદરતથી દૂર ભાગી. પુરુષને કેમ બીજી વાર પરણવું પડે છે? મારા એક ઓળખીતા શેઠ હતા, યોગાનું યુગ જૈન વાણિયા હતા. ચાતુર્માસ કરો રોજ આવે. આખા ગામમાં એમનું એક જ ઘર, અને બધા સાથે મિલન. બહુ સારા સજ્જન માણસ. પણ એ 62મા વર્ષે ત્રીજી વાર વિધુર થયા. ત્રીજી વાર. એટલે પછી મને કઈ થોડી ખાનગીમાં વાત કરવી છે. આ પણ હું તમને કહી દઉં, જૈન છે ને કદી વાતનો પથરો ના મારે. બાકી ઘણા લોકોને વાતનો પથરો મારવાની ટેવ હોય કે આ ટાઈમે વાત કરાય કે ના કરાય. મને કે ખાનગીમાં એક વાત કરવાની છે. મેં કહ્યું શું? મને કે શેઠાણી ગુજરી ગયા છે અને મારી તો જરાય ઈચ્છા નથી, પણ આ લોકો બધા દબાણ કરે છે. હજુ આનું નામ વાણિયા વિદ્યા કહેવાય. લોકો બધા દબાણ કરે છે એટલે બાપજી મેં તમારા ઉપર છોડ્યું છે. તમે જે કહો એ મારે કરવું. એટલે હવે એની ઈચ્છા શું કહું? હું કહું ખારું ત્યારે કરો. એ બહાર જઈને શું કે મારી તો જરાય ઈચ્છા નથી, આપણા બાપજીએ દબાણ એને મારા પાસેથી બધી વાત આ રીતે બોલાવી. પણ હું ગુરુનો ચેલો છું. મેં કહ્યું છે તમને 62 વર્ષ તો થઈ ગયા છે અને હવે કીધું શું આમાં કઈ સાર નથી, માટે તમે રહેવા દો ને. હવે કઈ કરવા જેવું નથી. ચરોતરી, કારણ કે ધારણા કરતા મેં જુદી સલાહ આપી. કરી ગયા, પણ 6 મહિના થતા કર્યું પાછું. કર્યું એને મને વાંધો નથી. હું તો તમને બધાને કહું છું કે હવે ઉંમર વધી છે, માણસ 90 વર્ષ સુધી જીવે છે. પહેલા મરી જતો.
એટલે હવે 62 વર્ષ વાળો કોઈ 45-50 વાળું કોઈ પાત્ર મળે ને કરે તો બરાબર છે, હું એનો વિરોધી નથી. કારણ એકલો માણસ જીવે કેવી રીતે? છોકરા રાખશે નહીં, વહુઓ રાખશે નહીં, પછી આ માણસે કરવું છે. પણ એમનો મેળ પડ્યો 62 નો 14 વર્ષની ઉંમરની છોકરી, 14 વર્ષની ઉંમર. પેલી છોકરીના બાપને પૈસાની જરૂર, એ દેવાદાર થઈ ગયેલો અને એને દેવું ચૂકવવાનું, પૈસાની જરૂર ને આમની પાસે મબલક પૈસા, એટલે બે એકબીજાનો કાટ પડી ગયો. હવે પેલી ગામડાની અભણ છોકરી પાછી, બિલકુલ અભણ છોકરી. એટલે પેલા લખ્યું છે, તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં કોડ ભરેલી માનવ કલેવર ત્યાં આણ્યું, એવું કઈ છે કન્યા. એટલે હવે પછી શું થયું? આ છોકરીને રાજી કેવી રીતે રાખવી? એટલે શેઠે ઘડિયાળ લાવી આપી. એ જમાનામાં તો કોક જ ઘડિયાળ કરતા. શેઠે એને ઘડિયાળ, એ ઘડિયાળ તો બાંધ્યું પણ એને ચાવી ભરતા ના આવડે અને જોતાય ના આવડે કેટલા વાગ્યા છે. પણ ઘડિયાળ કરે, પાણી ભરવા જાય આમ તેમ. અને આખા ગામની એક કાકી પાછી, 14 વર્ષની છોકરી, આખા ગામની કાકી. એટલે તો લોકો મંગુ કાકી કેટલા વાગ્યા, છોકરાઓ ચીડાવવા માટે. મંગુ કાકી ઘડિયાળ બાંધ્યું હોય પણ એને ખબર ના હોય કે આમાં કેટલા વાગ્યા છે. કોણે આ વ્યવસ્થા કરી? આ સમાજ વ્યવસ્થા છે. ધર્મ કહે છે કે એમના પૂર્વના યોગ હતા, એ ખોટી વાત છે. આ 14 નો 12 નો કઈ યોગ હોય જ નહીં. તમે ધર્મનું ઓઠું લઈ અને પછી એને તમે છાવરવા નીકળો, ખરેખર એનો બાપ પાપી છે અને સમાજ પાપી છે, જે લાડવા ખાવા ગયો. આ 14 વર્ષની છોકરી જયારે 62 વર્ષના ડોહા સાથે ચોરીમાં પરણતી હતી ત્યારે એના બાપે પૈસા લીધા, એટલે એ પાપી છે. અને સમાજમાંથી કોઈ હિંમત વાળો માણસ ના નીકળે, બંધ કરવા નહીં થવા દે. એક સ્ત્રી એવી ના નીકળી કે આ કોમર કરીને એને ફાંસીએ નહીં ચડવા દે. બધા લાડવા થઈ ગઈને આવીને હવે રડો ને કૂટો ને મરો ને તમારે જે કરવું હોય. હવે તમે એ છોકરીનું હાથ બતાવો, હું આંખ મીચીને કહી શકું કે આ શેઠ બહુ તો 70 વર્ષના થશે, ત્યારે લાંબુ આયુષ્ય નથી. અને એ જયારે 70 વર્ષના થશે ત્યારે આ છોકરી 20 વર્ષની થશે અને ત્યારે એ વિધવા થશે. અને પછી આખી જિંદગી એ વૈધવ્ય કાઢશે અને એના વૈધવ્યમાં કઈ ભૂલ આવશે તો એનો દોષ આ છોકરીનો નથી, એના બાપનો છે, આ શેઠનો છે ને આ સમાજ. એક સમાજ વ્યવસ્થા હોય છે. જો સમાજ સારી વ્યવસ્થા ન કરે તો લોકો દુઃખી થાય. એમાં ઘણા લોકો દુઃખી થાય. કોઈ વિચાર 35 વર્ષે પરણી નથી શકતી, ઘણી કન્યાઓ 40 વર્ષે નથી પરણી શકતી. મારા આશ્રમની બાજુમાં એક ગરીબ ચોપડું, આવ ગરીબ માણસ, એને ટીવી ખાઈ. એક દિવસ ધ્રુજતો હાલો મારી પાસે, એ છોકરાની નોટ પાડીને કંકોત્રી લખેલી, લાભશે બોલા કંકુ છાંટી. મને કે લો બાપુ. મેં કહ્યું શું છે? મને કે આ જીવલીના હાથ પીડા કરવા છે. એની છોકરીનું નામ જીવલી. મેં કહ્યું આ જીવલીની ઉંમર કેટલી છે? કે આ 12મું વર્ષ ઉતરીને હવે 13મું બેસશે. અરે તમે કહું તો નાની કહેવાય. ના કે મને ટીવીનું હું મરી જાઉં તો મરતા પહેલા એના હાથ પીડા કરું તો મને શાંત. એને થોડી એમ કે બાપુ કઈ મદદ કરે. મેં કહ્યું એનો ખર્ચો કેટલો થશે તારે આ જીવલીને પરણાવવાનો? અને કે મોંઘવારીનો જમાનો છે ને, નહીં તો 350 રૂપિયા ખર્ચો થશે, 300-350 થશે. એ પછી થોડાક દિવસ થયા હશે ને અમારા એક કરોડાધિપતિ પટેલ ધમ દઈને બેઠા. મેં કહું કેમ, કઈ દુઃખી લાગ? અરે મને કે 25,000 રૂપિયાનું પેટ્રોલ બાળ્યું, યાત્રા કરવા ગયા હતા કે ના. ત્યારે મને કે મૂર્તિઓ ખોળવા નીકળી, રોજ નીકળીએ છીએ પણ મૂર્તિઓ મળતો જ નથી. તમારી દીકરી કેટલી ઉંમરની થઈ? મને કે આમ તો એને 28મું ચાલે છે પણ બાવી કરીએ છીએ. ભારતની ઘણી સગવડોમાંની એક સગવડ એ પણ છે કે તમારે સર્ટિફિકેટ બદલવું હોય તો એ લોકો બદલી આપે, જન્મ તારીખ બદલી આપે, અને તમે જીવતા હો અને મૃત્યુનું સર્ટિફિકેટ એ લોકો આપે. એવા તમારો વીમો પાકતો હોય તો બધું જ સગવડ. આ તો દેવભૂમિ કહેવાય. શું સમજ? મને તો બાવી કરીએ છીએ. કીધું કેટલો ખર્ચો કરશો?
મને કે નહીં તો 3 થી 4 લાખ રૂપિયા તો સહેજે ખર્ચો થશે. મારે 100 તોલા સોનું આપવાનું છે અને આટલા રૂપિયા રોકડા આપવાના છે. તો મેં કોઈ કામ કરો, મૃત્યુ હું ખોળી આપું. ઓહો, મને કે તમે તો ભગવાન મળ્યા. જો મૃત્યુ તમારી જ નાથમાં, ગરીબ હોય, ભણેલો હોય, ખાનદાન હોય, સારા સ્વભાવનો હોય, અને આ રૂપિયાથી એને વેપાર કરાવો. તમે વેપાર કરો છો એને વેપાર કરાવો. મને કે મારું નાક જ કાપવા બેઠા છો. આવો મોટો હું ને મારે ગરીબના છોકરાને મારી કન્યા આપું તો મારું નાક ના. તો કીધું જાઓ ત્યારે તમને નવાઈ લાગશે. પેલી બાવી એટલે બાવી હો, એ 35 પહોંચી પણ એના લગ્ન ના થયા. અને પેલી 12-13 વર્ષની જીવલી છે, એ જીવલી ત્યાં સુધીમાં 4 છોકરાની માં થઈ. આ કોણે અવ્યવસ્થા કરી છે? કુદરતે નથી કરી, સમાજે કરી છે. આને સામાજિક અવ્યવસ્થા કહે છે. સમાજ જયારે અવ્યવસ્થા કરે તો એમાંથી કોઈ સ્ત્રીઓ દુઃખી થાય, પુરુષો દુઃખી થાય, છોકરા દુઃખી થાય, વૃદ્ધો દુઃખી થાય. એટલે સતત સમાજ સુધારકોની સતત જરૂર. જે બ્લેક બોર્ડ છે એના ઉપર વારંવાર ડાઘા પડે છે. એ ડાઘા પૂછનારા પોતા જોઈએ, નહીં તો તમે નવું લખી ના શકો. અને નવું ના લખી શકો તો તમે દુનિયાને નવું જ્ઞાન ના આપી શકો. એક સમાજ વ્યવસ્થા, પછાત વસ્તીમાં સારી સમાજ વ્યવસ્થા. એ વિધવા થાય તો છોકરું આંગળીએ લઈને બીજાને જાય, ત્રીજાને. એને કોઈ કલંક ના લાગે, એને કોઈ ડાઘ ના લાગે, એને કશું નહીં. અને એને આપણે પછાત કહીએ. અને આ 35 વર્ષે પણ એમને ફરતી હોય એને આપણે સુધરેલા કહીએ, ઊંચી કહીએ. ઉલટી વાત છે. એક રાજ વ્યવસ્થા. રાજા એક વ્યવસ્થા કરે છે. ડાબા હાથે ચાલવા, જમણા હાથે ના ચલાવે. જમણા હાથે ચાલો તો અપરાધ થાય. એક રાજ વ્યવસ્થા હોય છે. રાજ વ્યવસ્થા વિના કોઈ દિવસ તંત્ર ના ચાલી શકે. પણ મારે એ બધી વ્યવસ્થા નથી ચર્ચા કરી. છેલ્લી જે મહત્વની વ્યવસ્થા છે ને એ સ્વવ્યવસ્થા. તમે તમારી જાતે તમારી પોતાની વ્યવસ્થા કરી શકો છો. અને જો તમને સ્વવ્યવસ્થા કરતા આવડે તો તમે દૂષિત ધર્મમાં, દૂષિત સમાજમાં, દૂષિત રાજ વ્યવસ્થામાં પણ સારી રીતે જીવન જીવી શકો છો. શરત એટલી છે કે તમે પોતાની સ્વવ્યવસ્થા કરી શકો છો. આ 5 વ્યવસ્થાઓ છે ને 5 અવ્યવસ્થાઓ છે. એમાં ઘણા વર્ષો પહેલા આપણી પરંપરાથી સંયુક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબમાં જે વૃદ્ધો અને એ વૃદ્ધો પછી પાછળથી છોકરાઓ ભેગા રહે, વહુ સેવા કરે ના કરે જે કરે, હું એમાં સંમત નથી. કે પ્રાચીન કાળમાં બધા જ વૃદ્ધો સુખી હતા. શ્રવણ તો એક જ હતો, કઈ બધા ઘરે શ્રવણ નતા. મારી ઓળખી તો છોકરો મેં કહ્યું, લ્યા પેલા શ્રવણે તો કાવડ ઉપર માતા પિતાને લઈને 68 દિવસ ફેરવ્યા. તું તારા મા બાપની કંઈક તો મને કે હું શ્રવણ થવા તૈયાર જ છું, પણ મારા મા બાપ આંધળા થાય પછી કરું ને. આંધળા થાય પછી કરું ને. પહેલા ઘણા મા બાપ દુઃખી હતા, મેં જોયેલા છે. વહુઓ ખાવાનું ના. આજે મારા આશ્રમમાં એક વૃદ્ધ વૈષ્ણવ વણી છે, એને 3000 રૂપિયા પેન્શન મળે છે. આખો દિવસ બિચારો વલ્લભ 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 કર્યા કરે. શ્રી વલ્લભ શ્રી વલ્લભ. મેં કહ્યું તમે કેમ વૃદ્ધાશ્રમમાં લેવા? મને કે છોકરો ઓફિસે જાય, છોકરાની બહુ ફ્લેટમાં હોય, અને હું સવારના પોરથી નીકળી જાઉં. છોકરો જયારે ઓફિસમાંથી ઘેર આવે એ પછી હું ઘેર જાઉં. કેમ આખો દિવસ? તો કે હું વહુના આગળ રહી શું કરું? બપોરે જમો છો કે અમે જમતો જ નથી. સવારે નાસ્તો પાણી કરીને નીકળી જાઉં. એટલે આ સંસ્થા, પેલી સંસ્થા, આ મંદિર, પેલું મંદિર, એમ કરીને ટાઈમ પાસ કરું. બગીચામાં બેસું. અને સાંજે હું જયારે જઉં તો છોકરો આવી ગયો. પછી એ બે ટેબલ ઉપર બેસીને ગરમ ગરમ જમે અને મને બપોરનું વાસી મને ખવડાવે. બપોરનું જે વધેલું હોય ને એ મને ખવડાવે. મારા આંખમાં ડબ આંસુ આવે. મરનારી મરી ગઈ અને મને અનાથ કરીને મરી ગઈ. હું અનાથ થઈ ગયો મારા ઘરમાં, છતાં પૈસે હું અનાથ થઈ ગયો. કહો આની શું વ્યવસ્થા કરશો? આખી જિંદગી એને દાડું જ ખાવાનું, અપમાનિત થઈને ખાવાનું. આમ ડીશ ધકેલી લો ખાઈ લો.
એટલે આ વ્યવસ્થા નવી વ્યવસ્થા થઈ. વૃદ્ધાશ્રમો કરો, અનાથ આશ્રમો કરો. અનાથ આશ્રમ ક્રિશ્ચનો કરતા, પેલા આપણે તો કરતા નહીં. હિન્દુ અનાથ આશ્રમ નડિયાદમાં થયો પહેલો. એ તો બધા અનાથ છોકરા ક્રિશ્ચનો લઈ જતા અને આપણા જ છોકરા એક ક્રિશ્ચન થઈ જતા. આપણે કોઈ વ્યવસ્થા જ ન કરી. સમયની સાથે સમાજ શક્તિશાળી થયો એટલે એક વ્યવસ્થા કરવાનું પણ થયું કે આપણે વ્યવસ્થા કરીએ. આપણા વૃદ્ધો હોય, આપણી મા હોય, આપણા બાપ હોય, અને કોઈ કારણસર છોકરા, અને હું એમ ઈચ્છું પણ ખરો કે જો ઘરમાં પ્રેમ ન હોય અને સ્વમાન અને સન્માન ન સચવાતું હોય તો પછી ઘરમાં પડ્યા રહેવાનો કોઈ અર્થ નથી. એકાદ દિવસનો ઝઘડો હોય તો વાત જુદી છે, પણ રોજનું જ જો આ અપમાન હોય, બહેતર છે કે આવા કોઈ આશ્રમમાં જઈને રહે અને એની જે કંઈ ભરવાની શક્તિ હોય એ પ્રમાણે રાખે. આમાં બધી કેટેગરીઓ હોય છે. હું માનું છું ત્યાં સુધી આખા ગુજરાતમાં સસ્તામાં સસ્તો અમારો વૃદ્ધાશ્રમ છે. અમે ખાલી મહિને 100 રૂપિયા લઈએ છીએ, ખાલી 100 રૂપિયા. અને 100 રૂપિયામાં ચોખ્ખા ઘીની રસોઈ, અને મહિનામાં 20 દિવસ મિષ્ટાન. 10 દિવસ જ, બાકી મહિનામાં 20 દિવસ મિષ્ટાન ખવડાવવાનું. એને 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા, મચ્છરદાની, ખાટલો, ગોદડું, કપડાં જોઈએ તો કપડાં, દવા જોઈએ તો દવા, એ ટુ ઝેડ બધી વ્યવસ્થા. 100 રૂપિયા એટલા માટે કે એને એમ ના લાગે કે હું ધર્માદાન ખાઉં છું, મફત ખાઉં છું, એને એવું ના લાગે. કોઈની ક્યાંય વ્યવસ્થા, કોઈની કઈ વ્યવસ્થા, કોઈની કઈ વ્યવસ્થા પણ સારી છે. 1500 રૂપિયા લેનારા છે ને 2000 રૂપિયા લેનારા છે અને 5000 રૂપિયા લેનારા છે. પણ એ પછી એ રીતના માણસો આવે. પણ એ પણ તમને ખાનગીમાં કહી દઉં કે જેમ જેમ ચાર્જ ઊંચો થતો જાય એમ ખાવાની રોટલીઓ ઓછી થતી જાય. પેલા 2000 વાળા કે 5000 વાળા હોય ને 1 રૂપિયા રોટલી માંડ ખાતા હોય. અને અમારે આવો થોકડો જોયો ગરીબ વર્ગમાંથી બધા આવતા. પણ આ વ્યવસ્થા જરૂરી છે. જો આ વ્યવસ્થા ન હોત તો આજે કેટલા માણસો એવી દુર્દશા થઈ. એટલે ભાઈ શ્રી અંબુભાઈએ અમરેલી તો મારી દ્રષ્ટિએ એક ઐતિહાસિક નગર છે. રતુભાઈ અદાણી અહીંયા કેવા મેં હમણાં એક પુસ્તક ઇતિહાસનું વાંચ્યું. એમાં અમારે ભાઈ શ્રી પુરોહિત ગુણવંતભાઈ એ આરજી હુકુમતના ટાઈમે એ માણસે જે પરાક્રમ કર્યો છે એ સમયના લોકોએ. અને સાથે સાથે એ પણ હું તમને બધાને પ્રશ્ન પૂછું કે ત્યારે ગાંધીજી હયાત હતા, જીવતા હતા. જે ગાંધીજીએ અહિંસાના દ્વારા બ્રિટિશરોને બહાર કાઢ્યા, એ ગાંધીજી કે એ અહિંસાથી જુનાગઢના નવાબનો કેસ કેમ ના સુધરી શકે? જુનાગઢના નવાબને, માંગરોળને કેમ આપણે ના લઈ શકીએ? અરે એની લિમિટ છે, એ લિમિટ છે. એ તો અંગ્રેજોના સામે અહિંસા ચાલી, કારણ કે અંગ્રેજો કાયદાનું શાસન માનતા અને આ નવાબ કઈ કાયદાનું શાસન માનતા નતા. 2 ગોળીઓ 2 4 5 ને ઉડાડી દે, બધું ઠંડુ પડ્યું. ગોવામાં ના ચાલી શક્યું. એટલે દરેક વસ્તુની લિમિટને પણ આપણે સમજીએ. એવા સમયમાં આ બધા વીર પુરુષોએ, ઐતિહાસિક પુરુષો, હું એમ કહું કે આવા લોકોનું એક બહુ મોટા મેળાવડામાં સન્માન થવું જોઈએ. એ બધાને ભેગા કરી અને બધા દેવ થાય, દેવ થતા પહેલા એમનું ખરેખર સાચું સન્માન થવું. અપૂજ્યા યત્ર પૂજ્યન્તે પૂજ્યાનામ ચ વ્યતિક્રમઃ ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. નીતિકાર, શાસ્ત્રકાર કહે અપૂજ્ય માણસોની પૂજા થશે અને પૂજ્ય માણસોને ઠોકરો લાગશે તો ત્યાં 3 પરિણામ આવશે. વારંવાર દુકાળ પડશે, દુર્ભિક્ષમ, મરણમ ભયમ, અને પ્રજા ભયભીત થઈને જીવશે. અમારે સંન્યાસીઓ માટે અમારા શાસ્ત્રમાં વિધાન છે કે સંન્યાસીની કદી જયંતિ ઉજવાય નહીં. સંન્યાસીની નિર્વાણ તિથિ ઉજવાય, જયંતિ દેવોની ઉજવાય, અવતારોની ઉજવાય, તીર્થંકરોની ઉજવાય. બુદ્ધ જયંતિ હોય, મહાવીર જયંતિ હોય, રામ જયંતિ હોય, કૃષ્ણ જયંતિ હોય, સાધુ સંતોની જયંતિઓ ના હોય, એની નિર્વાણ તિથિ હોય. માણસ મરી જાય પછી એના ભક્તોને એમ લાગે કે આ ઉજવવા જેવું છે તો ઉજવી. પણ હવે અમને બધાને ચસ્કો લાગ્યો છે જીવતા જીવતા જેટલું ખાય, અને એ ચસ્કો એવો ભયંકર લાગ્યો છે. અને લોકોને થોડા ધર્મના નામે એવા ગાંડા થાય છે, એવા ગાંડા થાય. હમણાં એક જગ્યાએ 11 કરોડ રૂપિયા ખર્ચાયા, 11 કરોડ રૂપિયા એક જયંતિ. અને એકની પૂરી થાય એટલે બીજો તૈયાર થાય.
અને બીજાની પૂરી થાય એટલે ત્રીજો તો ક્યાં જઈને પહોંચશે આ તો બધું. મારી પાસે આશીર્વાદ લખાવા આવ્યા. મને કે તમે જયારે આશીર્વાદ લખ્યા હતા તો મેં કીધું મને ઓળખતો જ નથી. મને 70 વર્ષ થયા, અમે મારી જયંતિ કોઈ દાડો ઉજવી જ નથી. હું કોઈ દાડો કોઈ લોકોને કહેતો જ નથી. અરે માણસ ખરો હતો કે ખોટો હતો મર્યા પછી ખબર પડે, જીવતા માણસની કોઈ ખબર ના પડે. ફટકારીને કાઢી મૂક્યા મેં બહાર. જાઓ તમારે આ કરોડો રૂપિયા ફૂંકવા જ છે તો કાઠિયાવાડમાં જે ચેક ડેમ બાંધો, જાઓ એમાં જયંતિ ઉજવો, એમાં તમારા ગુરુનું નામ લખો, તળાવ કરો. પાણી વિના કાઠિયાવાડ તરસે મરી રહ્યું છે. 8-8 દિવસે પાણી મળે છે, 4-4 દિવસે પાણી મળે છે. તમે એ કામ જઈને કરો, તમને આ શું સૂચ્યું છે? એટલે તમે ખોટી જયંતિઓ ઉજવતા થઈ ગયા. અને ખોટી જયંતિ પોતાના ખર્ચે ઉજવાવનારા છે એમણે પ્રજાને ધર્મના નામે ગુમરાહ કરી ખોટા રસ્તે દોરી છે. ખરા જેને બહુમાન આપવું જોઈએ કે આ ગુરુમાનુભાઈ જેવા એવા કેટલાય લોકો ફેંકાઈ ગયેલા, કોઈ ખૂણામાં બેઠેલા છે, કોઈ અમને પૂછવાય નથી જતું, કોઈ જોવાય નથી જતું. મેં વચ્ચે એકવાર પેપરમાં વાંચેલું, વલ્લભભાઈની દીકરી મણીબેન જયારે અમદાવાદમાં કોઈ જગ્યાએ ગયેલા, રિક્ષાનું ભાડું આપવાના પૈસા નતા, કોઈની પાસે ઉછીતા લઈને આપવા પડે. અને કાગળ ધંધા કરનારા કોણ છે? આજે તો બધા ખાવ ને ખાવા દો. કોઈ ટાઈમે મહાવીરે કહ્યું હતું જીવો અને જીવવા દો. સૂત્ર બદલી નાખ્યું, ખાવ ને ખાવા દો. હવે તમે એનો અર્થ સમજી ગયા છો. એટલું ઝેડ બધું. ત્યારે એમાંથી આપણે બહાર નીકળીએ. અને હું ભાઈ શ્રી અંબુભાઈ અને એમના બધા સાથીદારોને, ખાસ કરીને મેનેજિંગ ટ્રસ્ટી, એ બધા સુંદર આશ્રમ ચલાવવો એટલે એક રજવાડું ચલાવવો. તમે બે વૃદ્ધોને તો રાખી જુઓ. અરે રાખી જુઓ શું, ઘરના ડોહાને જ નથી રાખતા. ત્યારે 50, 60, 70 જુદી જુદી ખોપડી વાળા બધા ભેગા થયા હોય, એમને સાચવવા સંભાળવા એ કોઈ જેવી તેવી વાત નથી. એટલે આવો એક સરસ મજાનો આશ્રમ સંસ્થા ચલાવે છે. એમને હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. અને આ દાતા કુટુંબ કંચનબેનનો આખો પરિવાર, એ પરિવારને પણ હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. એમણે માનવતાનું કામ કર્યું. હા, પ્રાર્થના હોલની અંદર ભગવાનનું નામ લેવાશે. પછી કોઈ નમો હરિહંતાણમ બોલે, કોઈ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે, કોઈ જય સિયારામ બોલે. અરે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંત તો હેમનું હેમ હોય. કશો ભેદ નથી. ભેદ મટે પછી એક મસ્તી આવે. તો આ બંનેને હું જેટલા ધન્યવાદ આપું એટલા થોડા છે. પરમેશ્વરને હૃદયથી હું પ્રાર્થના કરું, ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ.